સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પદયાત્રીઓની ટીમે પહોંચી સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો ફેલાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ શાંતિ પદયાત્રીઓની ટીમ પહોંચતા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવિયા ચારણ દ્વારા આ ટીમના સભ્યોનું સ્વાગત સન્માન કરાયું હતું. સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશ લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 લોકોની ટીમ પગપાળા સાબરકાંઠા પહોંચી હતી. આ ટીમ સાબરકાંઠાના હિંમતનગરની શાળાઓના વિદ્યાર્થીઓને તેમનો સંદેશો અસરકારક રીતે ફેલાવવા માટે જોડાયા હતા. આ ઉમદા હેતુમાં પૂરા દિલથી સહકાર આપવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. આ યાત્રા અવધ બિહારી લાલ દ્વારા ડેન્જર્સ એડવેન્ચર એન્ડ વેડ નેસા હેઠળ યોજવામાં આવી છે, જે પગપાળા પ્રવાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ ટૂર કરી રહી છે. અત્યાર સુધીમાં આ ટીમ દ્વારા 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે. તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રોપાઓ વાવ્યા છે. હાલમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદાનંદની તેમની ટીમ સાથે સાબરકાંઠા પહોંચ્યા હતા. આ ટીમમાં 20 સભ્યો છે, જેમને ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે. બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશ ફેલાવવા શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરી રહ્યા છે. સાથે લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી કરી 5 રોપાઓ વાવવાનો સંદેશ આપી રહ્યા છે. આ ટીમના સભ્ય જીતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે પગપાળા પ્રવાસની શરૂઆત 30 જુલાઈ 1980ના રોજ યુપીના લખમીપુર ખરીથી શરૂ કરાઈ હતી. ત્યારથી તે સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો, વૃક્ષો વાવો અને અન્ય સંદેશો અસરકારક રીતે લોકોમાં ફેલાવી રહ્યા છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા કલેક્ટર કચેરીના સભાખંડમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2014 અને 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તારીખ 7 થી 15 ઓક્ટોબર 2024 સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ સહિત નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા અને સૌ અધિકારીઓએ દેશ માટે સમર્પિત ભાવના સામૂહિક ભારત વિકાસના શપથ લીધા હતા અને પ્રતિજ્ઞાનું વાંચન કર્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન થઈ શકાય તે હેતુથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાના નામવાળું મેળવી શકશે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ઋષિનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં માતા બાળકની ભલાઈના સનેડાનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ઋષિનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં માતા બાળકના આરોગ્ય અંગે જાગૃતિ આવે તે અર્થે ભલાઈના સનેડાનું આયોજન કરાયું હતું. આરોગ્ય શાખા સાબરકાંઠા અને એક્શન અગેન્સ્ટ હંગર પ્રોજેક્ટ વૃદ્ધિના સહયોગથી માતા બાળકના આરોગ્ય અંગે જાગૃતિ આવે તે અર્થે ભલાઈનો સનેડો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કિશોરીના સ્વાસ્થ્ય, સગર્ભા વ્યવસ્થાની કાળજી, એનિમિયા, સ્તનપાન, આહાર જેવા મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપવામાં આવી છે, જેને સમગ્ર જિલ્લાના તમામ નવરાત્રી મહોત્સવમાં લાઉડ સ્પીકર અને
સરેરાનો ઓડિયો વગાડી જનહિતમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ લોક જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ માતા બાળકની ભલાઈના સંડાના તાલે ઝૂમી ગરબા રમ્યા હતા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થાનિક રહીશોને મા અંબાની ભક્તિ સાથે આરોગ્યની કાળજીના સંદેશોને અપનાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન બનાવવાના સર્વે પ્રોત્સાહિત કર્યા હતા। કોર્પોરેટર શશિકાંતભાઈ દ્વારા સ્થાનિક પ્રજાજનોને આયુષ્માન કાર્ડ, સિઝનલ બીમારીઓ અને એનસીડીની કેમ્પ યોજવામાં અંતર્ગત માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં કિશોર કિશોરીઓ, સગર્ભા અને દાત્રી માતાઓ અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનોનું માનદ વેતનના ભથ્થામાં વધારો કરાય તે માટે હિંમતનગર શહેરમાં જિલ્લાના ટીઆરબીના જવાનો હડતાળ પર ઉતારીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ પર રહીને ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં ફરજ બજાવે છે। ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો હડતાળ ઉતરતા જિલ્લામાં ટ્રાફિકની હાલમાં સમસ્યા વર્તાઈ છે। છેલ્લા 2 દિવસમાં ટ્રાફિકની સમસ્યા જિલ્લા સહિત હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વધી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના ટીઆરબી જવાનો 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। જો કે ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો 12 થી 15 વર્ષથી ટ્રાફિક નિયંત્રણની સેવાઓ આપી રહ્યા છે। હાલમાં મોંઘવારીમાં ભથ્થું ચૂકવવામાં આવતું નથી અને ઓછા પગારથી ટ્રાફિકની સેવાઓ આપવીને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે। જો કે ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન વરસાદમાં પણ અડીખમ રહીને પોતાની પરવા કર્યા સિવાય ફરજ બજાવતા હોય છે। જેને લઈને સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો માનદ વેતનના ભથ્થાનું વધારો માટે 2 દિવસ સુધી હડતાળ પર ઉતર્યા છે। જેને લઈને હિંમતનગરમાં એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। આગામી સમયમાં જો સરકાર માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય સહિત રાજ્યના તમામ જિલ્લામાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનો સાથે રહીને હડતાળ ચાલુ રાખશે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। जय भारत, जय हिंद। અમે ટ્રાફિક બ્રિગેડના જવાનો સાબરકાંઠા હિંમતનગર તરફથી અમારું માનવ વેતન વધારવા માટે આજે હડતાલ પર ઉતરેલા છે। અમારા સાબરકાંઠા તમામ ટોટલ ટીઆરબી 96 માણસો કામ કરે છે। કઈ માંગણીઓ સાથે? અમારી માંગણીઓ એટલી છે સરકારશ્રીને કે અમે છેલ્લા 12 થી 15 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવીએ છીએ। અમને કોઈ પણ જાતનું કોઈ ભથ્થું, કોઈ વીમો કે કોઈ પ્રોટેક્શન આપવામાં આવતું નથી। બીજું કે અમારું લઘુત્તમ વેતન 300 રૂપિયા દિવસનો છે। એમાં આખા મહિનાનું ટોટલ ગણવા જઈએ તો 9000 પગાર થાય। એમાં રવિવારની રજા કાપી નાખવામાં આવે તો 7,500 અમારો પગાર 700-800 પગાર આવે છે। એમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલતું નથી કે આટલી બધી મોંઘવારીમાં આજે 9000માં કામ પૂરું કરવું એ કોઈ શક્ય નથી। કેમ કે આમાં બાળકોનો ભણવાનો ખર્ચો, પરિવારનો ખર્ચો, કરિયાણાનો ખર્ચો કે મા બાપના બીમારીનો ખર્ચો કોઈ આમાંથી 9000માં પૂરું થતું નથી। આટલી મોંઘવારીમાં આ જ પરિસ્થિતિમાં જો ઘર ચલાવવું એ અમારા માટે અસહ્ય બની ગયું છે। બીજું કે અમે રોડ ઉપર ટ્રાફિક બ્રિગેડ પોતાની ફરજ નિભાવીએ છીએ નિષ્ઠાથી, ઈમાનદારીથી। કડકથી ઠંડી હોય, કડકતો તાપ હોય કે ચોમાસામાં અમે તે અમારી પરવા કર્યા વિના અમે જાનને જોખમમાં નાખી અને પબ્લિકની સેવા કરીએ છીએ। અમને કોઈ પણ જાતના લાભ મળતા નથી। અમે રોડ ઉપર ફરજ દરમિયાન કોઈ આકસ્મિક બનાવ બની જાય કે મૃત્યુ પામે અથવા કોઈ ભાગતૂટ થાય તો અમારા પરિવારનું શું, અમારા પરિવારની સહાય શું? અમે સરકારશ્રીને એ નિવેદન આપવા માગીએ છીએ કે અમારે લઘુત્તમ વેતન 300થી વધારી કંઈક સારો વધારો કરે અને અમારા પરિવારનું ભરણ પોષણ થાય એ અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ। આગામી સમયે અમે સમગ્ર ગુજરાતમાં અમારા ભાઈ લોકો બધા ટીઆરબીના જવાનો ઉતરેલા છે। એમની અમે પક્ષમાં જ છીએ અને એમની જોડે જ છીએ
આમાં આગળથી એમના જે લોકો અમારા આંદોલનમાં ઉતરવાનું થાય તો અમે એમને પૂરો સહયોગ છે, પૂરી શાંતિથી અને સુરક્ષાથી પોતે અમે સહયોગને આપીશું.